તો મહત્વના સમાચાર સુરતના નાસીનગરમાં ડિમોલેશનનો જે મુદ્દો છે વિવાદ વધુ વકરી રહ્યો છે। 12 દિવસ બાદ મ્યુનિસિપલ કમિશનર મીડિયાની સમક્ષ આવ્યા છે। કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો છે। આશીષ નાયક સર છે મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે પ્રેશરાઇઝ નો કઈ રીતે પ્રેશર કરે છે? એમને કોઈ મીડિયા ઉપર બ્લેમ નથી કરી મારા દ્રષ્ટિએ। શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ। એક સેકન્ડ એક જ સવાલ છે એ વાત તપાસ કેમ મકાન તોડવા પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડ્યા આ રીતે આખું શહેર તૂટી જાય છે સાહેબ અને પછી તપાસ કરવા માંગશે તમે આમ જ કહેતો મને નથી ખબર। વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય પણ એ સાચું શું થયું છે એ તપાસનો વિષય છે। સાંભળો બીજું પણ આપને કહું જેને જે બોલવું હશે બોલવાના અધિકાર આ દેશમાં છે એટલે આપ પણ મીડિયામાં આપનું ઓપિનિયન મંતવ્ય રજૂ કરો છો એવી અધિકારીઓને પણ એમનું મંતવ્ય રજૂ કરવાનું હોય છે અને તપાસનો વિષય છે એટલા માટે અહીંયા અમે કીધું કે થોડું સંયમ રાખીએ તો સાચું જે પણ છે બહાર આવશે। બીજું એ તપાસનો વિષય છે મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી દઈશ। એ બહુ દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે। હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું અને હું આપને બતાવવા માંગુ છું જાણકારી માટે ગુજરાત શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર જમીનો પર આવેલ ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરવા અંગેનું નીતિ નિયમોનું સુધારા કરવા અંગેનું સૂચનો અને ભલામણ માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવેલું છે અને અત્યારે જ્યારે આપ વેઇટ કરી રહ્યા હતા એ વખતે એ જ સમિતિનું મીટિંગ ચાલતી હતી અને સુરત મહાનગરપાલિકાએ પોઝિટિવલી શું કરી શકાય જે કાયદામાં ગેપ હશે એનું શું નિવારણ કરી શકાય એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હતી। એમાં 2 અગત્યની રજૂઆત અમે કરેલા છે। એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે FSIનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે। બીજું છે કે ઇન્ટરસિટીમાં TDRનો ઉપયોગ કરવાનું આલોવ કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ ઝૂંપડપટ્ટી રહેતા હોય એના માટે જે રાજ્ય સરકાર પણ ચિંતિત છે ને એનું નીતિનું ગઠન કરી રહ્યા છે। આવડા મોટા શહેરમાં 30,000ની કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય ક્યાંય ને ક્યાંય ભૂલ આવશે તો એક વડા તરીકે એક વડીલ તરીકે આ સંસ્થાને શિસ્ત લાવવાની મારી જવાબદારી છે અને રાજ્ય સરકારના કોઈ પણ નીતિ નિયમ કાનૂનની અંદર રહીને એ કરવાનું હું પ્રયત્ન કરીશ। આપ સૌ એમાં નિશ્ચિંત રહેશો અને એમાં અત્યાર સુધી જે બનાવ બન્યો છે એમાં કોર્પોરેશન તરફથી અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી। બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું અને આપ સૌ મીડિયામાં પોઝિટિવલી જ્યારે શહેર માટે આપ વિચાર કરી રહ્યા છો તો અમે પણ વહીવટમાં બેસીને વિચાર કરી રહ્યા છે તો સહકારની અપેક્ષા રાખું છું અને થોડું શાંતિ રાખવા માટે અને થોડું પેશન્સ રાખવા માટે આપ સૌને વિનંતી કરું અને શું સૂચન આપ્યું છે એ પણ આપ સૌને હું બતાવું છું અને એ હાલનું છે એ નિયમ મુજબ ચોક્કસ કરીશું જેટલું વહેલામાં વહેલી તકે થશે તો આપ જુઓ પહેલા તો મીડિયાની સમક્ષ આવવા નહોતા માંગતા મ્યુનિસિપલ કમિશનર મીડિયાની સામે આવ્યા તો પણ તેમની પાસે કોઈ જવાબ નહોતા। તપાસ કમિટીની તેઓ વાત કરી રહ્યા છે માત્ર એટલું રટણ કરી રહ્યા છે પરંતુ તપાસ કમિટી જે નીમવામાં આવી છે તેમાં પણ કેટલાક વિવાદાસ્પદ લોકોને રાખવામાં આવ્યા છે તો તપાસ કઈ રીતે થશે એ પણ એક સવાલ છે।